કે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, એ કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. ભક્તો, આ કીર્તનની રચના કયા સંજોગોમાં થઈ એનું શ્રીજી મહારાજનું ચરિત્ર છે ને આપણે જરીક જોઈ લઈએ. ભક્તો, શ્રીજી મહારાજે એક વખત એવો નિયમ ચલાવ્યો, એવું પ્રકરણ ચલાવ્યું કે સંતોએ બધાએ સવારના વહેલું 4 વાગે ઉઠવાનું, દિવસના સૂવાનું નહીં અને રાતના સેટ 12 વાગે સૂવાનું. અને મહારાજ જ્યારે સભા ભરીને બેસે ત્યારે જો કોઈને નીંદર આવે કે કોઈ જોલું ખાય એટલે મહારાજ બેરખો મારે, એવો નિયમ. અને જે બેરખો મારે એ બેરખો લઈને પાછો જેને માર્યો એને જ લઈને પાછો મહારાજને આપવાનો, જેથી કરીને એને ઊંઘ ઉડી જાય. મહારાજ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં રાતના 12 વાગે સભા ભરીને બેઠા હતા એક દી. અને એવામાં આખો દિવસ વહેલા ઉઠ્યા હોય સંતો, અને બપોરે ઊંઘે નહીં ને રાત્રે 12 વાગ્યા સુધી ને પછી સભા ચાલુ હોય એટલે સ્વાભાવિક છે આપણે ઊંઘ આવે તો એને જરીક ઝોલું આવે. એવામાં સભા પર મહારાજ બેઠા હતા અને મહારાજ કથા વાર્તાનું સુખ આપતા હતા. એ દરમિયાનમાં બ્રહ્માનંદ સ્વામી છે એને ઝોલું આવ્યું એટલે એની આંખ મીચાણી અને મહારાજે બેરખો માર્યો કપાળમાં સીધો. એટલે બ્રહ્માનંદ સ્વામી બેરખો લઈને પાછો મહારાજને આપવા ગયા અને મહારાજને કે મહારાજ શું કામ તમે અમને ગરીબ સાધુને આવી રીતના બેરખા મારો છો? એટલે મહારાજ કે તમને તો ખબર છે આપણું પ્રકરણ ચલાવ્યું છે, તમને ખ્યાલ જ છે કે હું નિંદર કોઈ સૂવે ચાલુ સભામાં એટલે બેરખો મારવાનું. તો મહારાજ હું ક્યાં સૂતો હતો? તો કે મેં જોઈએ ને તમે સૂતા હતા, તમે આંખો બંધ કરીને સૂતા હતા. અરે મહારાજ હું સૂતો નહોતો, હું તો કીર્તનની રચના કરતો હતો. મહારાજ કે ઓહો, શું વાત છે, તમે કીર્તનની રચના કરતા હતા? મહારાજ કે તો તમે કીર્તનની રચના કરતા હતા તો તમે ગાઓ, કયું કીર્તન તમે ગાતા હતા? એટલે બ્રહ્માનંદ સ્વામી તો ભક્તો એવા કવિ હતા કે જ્યારે કહે ત્યારે કીર્તનની રચના કરી નાખે. મહારાજના દરેક રૂપના વર્ણનના કીર્તનો એને અઢળક કીર્તનોની રચના કરી. આ સંપ્રદાયના 10,000 કીર્તનો બ્રહ્માનંદ સ્વામી આપેલા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સીધું કીર્તન ગાવાનું ચાલુ કર્યું કે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. એટલે મહારાજ પછી એને કીર્તન એ રીતના ગાયું કે હું આ કીર્તન રચના કરતો હતો. એટલે મહારાજ કે તમે ખરેખર કે તમે કે સૂતા હતા પણ કે હું તમને પકડી ના શક્યો. એટલે પ્રકરણ ટૂંકમાં આવું બન્યું. આજે કીર્તન જે રચના થઈ એ કીર્તન જે બ્રહ્માનંદ સ્વામીએ જે ગાયું એ કીર્તન આપણા હરિભગત, આપણા મંદિરના હરિભગત છે પિયુષભાઈ ખૂટી, એ કીર્તન ગાય છે. અને એ કીર્તનને આપણે હરિભગત નરેન્દ્રભાઈ મામતરા ઝીલાવે છે. આપણે બધા પણ આ પ્રસંગને યાદ કરી ને આ કીર્તનને ઝીલીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. રંગીલો